વિસાવદર બેઠક ભાજપે આખી ફોજ ઉતારી હતી। તમામ મિનિસ્ટરો વિસાવદરના રોડ રસ્તા ઉપર જોવા મળતા હતા। ભાજપે આખી મિનિસ્ટરોની ફોજ જ્યાં ઉતારી હતી એ બેઠક ભાજપે હારી છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। हेलो 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 પેટા ચૂંટણીઓમાં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ કબજે કરી। ગોપાલ ઇટાલિયાનો થયો વિજય, કિરીટ પટેલની ભૂંડી હાર। दोस्तों હવે ગોપાલ ઇટાલિયા નહીં, સરકાર તૂટશે। સરકારમાં બેઠેલાનો ઘમંડ તૂટશે। અને દોસ્તો, જેણે જેણે આ ચૂંટણીમાં પાપ કર્યું, યાદ રાખજો, હાવ છેલ્લી વાત, કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો, એ તો નિમિત્ત હતો, નિમિત્ત। આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ, ખેડૂત, ખેત મજૂર, રત્ન કલાકાર, આમ જનતા ચૂંટણી લડી રહી હતી। ઉમેદવાર બધા હતા, સૌ સ્વયંભૂ આ ચૂંટણીનું કામ કરી રહ્યા હતા। એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં, જનતા ચૂંટણી લડતી હતી, ત્યારે જનતા સાથે દગો કરવા કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો અને જો એની પાપની સજાનું ફળ આજે મળી ગયું। દોસ્તો, જનતા સાથે જે દગો કરે એને ઈશ્વર માફ ન કરે। દોસ્તો, કોંગ્રેસને આજે એના પાપનું ફળ મળી ગયું છે। સમાચાર મળ્યા તમને? જેને અહીંયા ઉમેદવાર ઉભો રાખવાનું પાપ કર્યું, પાપ, ભગવાને એને સાફ કર્યા, સાફ। દોસ્તો, એક બીજી વાત, કે આ ચૂંટણીમાં કેટલાક અમુક સરકારી માણસોએ કિરીટ પટેલની ધરાય ધરાઈને દલાલી કરી છે, ધરાય ધરાઈને દલાલી કરી છે। હું જે એવા અધિકારી છે જેને કિરીટ પટેલની દલાલી કરી છે એને જાહેરમાં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ નહોતો લડતો, ચૂંટણી વિસાવદરની જનતા લડતી હતી। તમે જનતાની સાથે ખોટું કર્યું છે, વહેલી તકે વિસાવદરની જનતાની માફી માગી લેજો, નહીતર પછી આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો મરી જશો તો નરક સુધી પીછે પાછળ આવશે। જેણે જેણે કિરીટ પટેલની દલાલી કરવામાં આંધળા થઈને કામ કર્યું એ સમજી જાય તો સુખી થાય, કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો। ગોપાલ લડતો હોત તો ન જીતવા દે। તમે લડતા હતા, તમારું ભાજપ હું કરી લે, તમે બધા લડતા હતા। દોસ્તો, હું આપ સૌનો ઋણી છું। આ પંથકમાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, કુરજી બાપા બેસાણિયા જેવા આગેવાનો, રત્ના બાપા જેવા આગેવાનો, પોપટ બાપા રામાણી જેવા આગેવાનો, આ પંથકના જે કાંઈ આપણા આગેવાનો છે એમણે બનાવેલા ચીલા ઉપર ચાલવા માટે તમે મને પસંદ કર્યો છે। એ રસ્તા ઉપર હાલવામાં ઊણો નહીં ઉતરું। દોસ્તો, તમે મને કેશુ બાપાનો વારસો હોપો, તમે મને રત્ના બાપાનો વારસો હોપો, તમે મને પોપટ બાપાનો, બેગજી બાપાનો, તમે એના અડીખમ આગેવાનોનો વારસો ગોપાલ ઇટાલિયાને હોપો છે। ગોપાલ ઇટાલિયા તમારી અપેક્ષામાં પૂરેપૂરો ગળા સુધી પાર ઉતરશે એવી ખાતરી આપો।